નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના કરજણ ખાતે જેટકો સબસ્ટેશનમાં ગત રાત્રે ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો અને સિક્યુરિટી જવાનો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. મોડી રાત્રે તસ્કરો જેટકો સબસ્ટેશનની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. ચોરી કરવાની નીતિ સાથે પ્રવેશ કરેલા તસ્કરો પર સિક્યુરિટી જવાનોની નજર પડતા તરત જ તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ચોરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ચોરોના હુમલાના જવાબમાં ફરજ પર હાજર ગનમેને આત્મરક્ષા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું. ગોળી લાગતા એક ચોરના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ અને ગનમેને બે તસ્કરોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે એક અન્ય ચોર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.